ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં આવેલા કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે રીડેવલપમેન્ટ કરવામાં આવેલ બાલવાટિકાનું લોકાર્પણ કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં આવેલ કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે રીડેવલપ કરવામાં આવેલા બાલવાટિકાનું લોકાર્પણ કર્યું। ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝૂ ખાતા હસ્તક આવેલ બાલવાટિકાનું ઉદ્ઘાટન સને 1956માં કરવામાં આવ્યું હતું। બાલવાટિકામાં આવેલી એક્ટિવિટીઓ અત્યારના સમય અનુસાર બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસ થઈ શકે એ પ્રકારની બનાવવા બાલવાટિકાનું પીપીપીના ધોરણે રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન એન્ડ અપગ્રેડેશન કરવામાં આવ્યું છે। બાલવાટિકાનું રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન એન્ડ અપગ્રેડેશન બાદ બાલવાટિકામાં આવનારા બાળકો અને વાલીઓને મનોરંજન માટે વિવિધ એક્ટિવિટીઓનો આનંદ મળશે। આ બાલવાટિકામાં એન્ટ્રી ટિકિટ સાથે કેટલીક એક્ટિવિટી નિઃશુલ્ક પણ રાખવામાં આવી છે, જેમાં કોઇન હાઉસ, કાચઘર એસી, સુ હાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન તેમજ બોલ સ્ટેશનનો સમાવેશ થાય છે। આ લોકાર્પણ અવસરે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, અમદાવાદ શહેરના સર્વ ધારાસભ્ય ડેપ્યુટી મેયર જતીન પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।